ધોરણ 10 આજે આપણે ધોરણ 10 માં ગણિતમાં 2020 થી ચાલુ કરીને 2025 સુધીના તમામ બોર્ડના પેપર જોવાના છે ગણિતની અંદર. ક્લિયર? આની અંદર ભલે અહીંયા આની આપણા વિજ્ઞાનમાં અહીંયા કટ થતા હતા, પણ ગણિતમાં કઈ કટ થશે નહીં. 22 નહીં, 24, 16 બધા કરવાના છે. ગણિતની અંદર કઈ પણ કટ થશે નહીં, વિજ્ઞાનમાં કટ થતું હતું. ક્લિયર? ચલો, ગણિતમાં આપણે પહેલું પેપર કયું છે? માર્ચ 2020. કેટલા MCQ પૂછતા હતા? 16 MCQ છે અને 16 તમારે કરવાના છે. ચલો, પહેલો MCQ બોલો. આલેખનો પ્રકાર કેવો? તો ધ્યાનથી જુઓ, આ જે સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે. કયું છે? દ્વિઘાત સમીકરણ. અને દ્વિઘાત સમીકરણમાં બે રીતના આલેખ હોય. દ્વિઘાત સમીકરણમાં કઈ રીતના આલેખ હોય? બે રીતના. એક હોય ઉપરની તરફ પરવલય અને બીજું હોય નીચેની તરફ પરવલય. ઉપરનું પરવલય ક્યારે આવે? જ્યારે એ કેવા હોય? 0 કરતા મોટા, એટલે કે એ કેવા હોય? ધન. અને આવું ક્યારે આવે? કે એ કેવા હોય? નાના, એટલે કોણ? ઋણ. તો આ લાઈન ખાસ યાદ રાખો. પ્રશ્ન સારો છે, પૂછાય એવો છે. એ ધન હોય તો કયો આલેખ આવે? ઉપરની તરફ પરવલય. એ ઋણ હોય તો કયો આલેખ આવે? નીચેની તરફ પરવલય. ખબર પડી ગઈ? તો હવે ધ્યાનથી જો, આમાં એ ની કિંમત કઈ? આમાં એ ની કિંમત કઈ? તો તમને રકમ આવી આપી છે 6x - 2x² + 7. તમે ઉતાવળમાં એ નો 6 વિચારી લો તો ખોટું પડે. એ 6 નથી. કેમ? આ લોકોએ આડાઅવળી કરી દીધા છે. અહીંયા શું કર્યું છે? આ લોકોએ આડાઅવળી કર્યા છે. કેવી રીતે આડાઅવળી એ પણ કહું. રિયલમાં -2x² પહેલા આવે, પછી કોણ આવે? 6x, અને પછી કોણ આવે? 7. તો રિયલમાં તમારે આ રીતે ફેરવવું પડે. ખબર પડે છે હું શું કહું છું? હંમેશા મોટી ઘાત પહેલા આવે. હંમેશા કઈ ઘાત પહેલા આવે? મોટી ઘાત. પછી કઈ આવે? નાની. અને પછી જે ના હોય. આમ તો જોવા જઈએ તો આને કઈ ઘાત ગણાય? x ની 0 ઘાત ગણાય. તો આવું કરવું પડે. પહેલી નજરમાં તમને એવું લાગે કે અહીંયા એ કેવા છે? પ્લસ. હા કે ના? પહેલી નજરમાં તમને એ કેવા લાગે? પ્લસ. પણ હકીકતમાં એ પ્લસ છે નહીં. એ લોકોએ શું કરી નાખ્યા છે? ક્રમ બદલી નાખ્યો. તમારે પહેલા સીધા ક્રમમાં લખવું પડે. સીધો ક્રમ કયો? x નો સ્ક્વેર પહેલા આવે, પછી x ની 1 ઘાત આવે, પછી x ની કેટલી ઘાત આવે? 0 ઘાત. તો અહીંયા હવે મને એમ કહો, એ કેવા છે તમારો? અહીંયા એ કેવા છે? ધ્યાનથી જો, એ કેવા છે? પ્લસ છે કે માઇનસ? માઇનસ. અને એ ઋણ હોય એટલે કે એ -6 છે. જો એ ઋણ હોય તો આલેખ કેવો આવે? નીચેની તરફ પરવલય. તો આનો જવાબ આવશે નીચેની તરફ પરવલય. આ પૂછાશે, નીચેની તરફ પરવલય. અથવા તમે આવું ડ્રો કરો તો એ વાંધો આવે નહીં. આવું ડ્રો કરી દો તો કઈ વાંધો આવશે નહીં. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. પહેલા MCQ. પહેલો MCQ જ આ લોકોએ મસ્ત પૂછ્યું છે. ખબર પડી ગઈ? તો ભ્રમિત થવાનું નહીં. દ્વિઘાત સમીકરણ છે. કઈ રીતે ખબર પડી દ્વિઘાત છે? તો મોટા મોટી ઘાત કઈ દેખાય છે? મોટા મોટી ઘાત કેટલી છે? 2. તો મોટા મોટી 2 ઘાત હોય તો એ આ સમીકરણ કહેવાય શું? દ્વિઘાત સમીકરણ છે. અને દ્વિઘાત સમીકરણમાં કેટલા આલેખ આવે? 2 રીતના આલેખ આવે. એક કયો આલેખ? ઉપરની તરફ પરવલય. અને બીજો કયો આલેખ? નીચેની તરફ પરવલય. નીચેની તરફ ક્યારે આવે? જ્યારે એ કેવા હોય? ઋણ હોય. અને ઉપરની તરફ ક્યારે આવે? જ્યારે એ કેવા હોય? ધન હોય. ક્લિયર? તો આ પણ યાદ રાખજો કે અહીંયા આડાઅવળી કરી નાખ્યા છે. તમારે ક્રમમાં ગોઠવવું પડશે. એ પહેલી નજરમાં તમને એવું જ લાગે કે એ કેવા છે? ધન. અને તમે શું લખીને આવો જવાબ? ઉપરની તરફ પરવલય. અને રિયલમાં જવાબ કેવો છે? ખોટો છે. જવાબ શું આવે? નીચેની તરફ પરવલય. ક્લિયર છે? આગળ જઈએ. ચલો, આનો જવાબ આપો. દ્વિઘાત સમીકરણમાં આ સમીકરણ છે. બીજ લખો અને b² - 4ac
આના બીજ કેવા મળે, આના બીજ કેવા મળે એની વાત કરીશું. હવે ધ્યાન આપજો, પહેલા આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ડી ની શરત. કોની શરત? ડી ની શરત આવડે ત્યારે આ પ્રશ્નનો જવાબ આવડે. ડી ને શું કહેવાય? ડી ને શું કહેવાય? વિવેચક. ચલો ડી ની કેટલી શરત છે ટોટલ? 3 શરત. કેટલી શરત? 3. પહેલા ડી કેવા હોય? 0 કરતા મોટા. એનો મીનિંગ ડી કેવા હશે? ધન. બીજી ડી બરાબર શું હશે? 0. અને ત્રીજી શરત કઈ? ડી લેસ ધેન 0 એટલે ડી કેવા હશે? ઋણ. જે લોકોને આટલું ખબર પડે એના જવાબ આવડશે. યાદ રાખજો, ડી ની જગ્યાએ શું બોલું છું હું? ડી ની જગ્યાએ હું સૂત્ર લખી શકું b² - 4ac. આ વિવેચકનું સૂત્ર છે, પરીક્ષામાં પૂછાશે. વિવેચકનું સૂત્ર કયું? તો b² - 4ac. તો મારે ડી ના લખવું હોય તો હું બીજું શું લખી શકું? b² - 4ac. તો ધ્યાનથી બોલો કે અહીંયા કઈ શરત આપી છે? આવી આમાંથી કઈ શરત આપી છે? આ આપી છે, પહેલી આપી છે, બીજી આપી છે, ત્રીજી આપી છે. આને તમે આખા શું વિચાર લો? ડી વિચારો. તો આ કયા નંબરની શરત છે? ધ્યાનથી જુઓ. આ કયા નંબરની શરત? પહેલી, બીજી કે ત્રીજી? પહેલી. ચલો હવે પહેલી જે શરત છે એની અંદર શું થશે? આની અંદર શું થશે કે તમને બીજ કેવા મળશે? વાસ્તવિક અને ભિન્ન. અહીંયા બીજ કેવા મળશે? સમાન. બીજ કેવા મળશે? સમાન. અને અહીંયા શું થશે? બીજ ન મળે. બીજ ન મળે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. મોસ્ટ ટાઈમ. ફરીથી બીજ કેવા મળે છે? વાસ્તવિક અને ભિન્ન. બીજામાં કેવા મળે છે? બીજ સમાન. અને ત્રીજામાં બીજ કેવા બીજ મળતા નથી. તો આમાં જવાબ શું આવે? બીજ લખો. બીજ કેવા મળશે? તો વાસ્તવિક અને ભિન્ન મળે. ચલો આવડ્યું એમસીક્યુ? એમસીક્યુ ખબર પડી? તો ખાસ યાદ રાખજો, આવું પણ પરીક્ષામાં પૂછાય. પણ આની જગ્યાએ પરીક્ષામાં જો ડી લખી દે તો એ ગભરાવાની જરૂર નથી. ડી ની જગ્યાએ કાં તો ડી લખે કાં તો શું લખશે? b² - 4ac. ડન છે. આ શરત ખબર પડી ગઈ. હું વધારે ડિટેલમાં ચલાવું છું, ડાયરેક્ટ જવાબ લખાવતો નથી. આગળ જઈએ. આ જવાબ છે રિયલમાં. આગળ જઈએ. આનો જવાબ આપો. આ ચલાયેલો છે આપણે આ ચલાયેલું છે. 2k + 1 3 5k - 3. તો આમાંથી k ની કઈ કિંમત મૂકશો જ્યારે આ શ્રેણી બની જશે? તો ધ્યાનથી જુઓ. સૌથી પહેલા આપણે એ મૂકીએ. સૌથી પહેલા આપણે શું મૂકીએ? ઓપ્શન એ. કે ની કિંમત લખવાની છે. તો ઓપ્શન એ માં કે ની કિંમત કઈ આપી છે? ઓપ્શન એ માં કે ની કિંમત કઈ આપી છે? 9. ચલો હવે આપણે 9 મૂકીએ. આની અંદર શું મૂકીએ? 9 મૂકીએ તો શ્રેણી બને છે કે નહીં? ચલો 9 મૂક્યા. આ 9 મૂક્યા. ચલો આમાં ગુણાકાર કરો. કેટલા થાય? 18 + 1. ચલો આમાં કરો. કેટલા થશે? 45 - 3. ચલો બોલો કેટલા થાય? 19 13. આમાં કેટલા થશે? 42. શું આ સમાંતર શ્રેણી છે? સમાંતર શ્રેણી બને છે? તો જવાબ શું આવે? નથી. આ સમાંતર શ્રેણી નથી. તો હવે કયો એમસીક્યુ પસંદ કરવાનું? બીજું. ચલો બીજામાં કે ની કિંમત શું મૂકું હું? 4. ચલો 4 મૂકો એટલે ખબર પડશે. 2k + 1 13 5k - 3. ચલો બોલો કેટલા થશે? 8 ને 9 20 20 ને 3 17. તો ધ્યાનથી જો સમાંતર શ્રેણી બને છે. તો બાદ બાકી કરો. 13 માંથી 9 કટ કરો. કેટલા આવે? 4. 17 માંથી 13 કટ કરો. કેટલા આવે છે? તો સમાંતર શ્રેણી છે કે નહીં? છે. અહીંયા એવું નતું થતું. બાદ બાકી કરો. કેટલો ગેપ પડે? 6. અહીંયા બાદ બાકી કરો તો 6 થી વધારે હશે ને? 42 માંથી કરો 13 કટ કરો. કેટલા આવે? 42 માંથી 13 કટ કરો. કેટલા આવશે? અહીંયા 3 2, અહીંયા 12
એટલે કેટલા થશે? તો કેટલાનું ગેપ આવે છે અહીંયા? અહીંયા 29 નો ગેપ, અને અહીંયા ગેપ કેવો છે? સરખો. તો સમાંતર શ્રેણીમાં એક નિયમ ભણ્યા છે કે ડી હંમેશા કેવા હોય? સરખા હોય. સમાંતર શ્રેણીમાં ડી કેવા છે? હંમેશા સરખા. તો આમાં જવાબ કયો આવે તમારો? ઓપ્શન બી. જવાબ શું છે તમારો? ઓપ્શન બી. ખબર પડી ગયા? ખબર પડી કે ના પડી? કિંમત મૂકવાની આને બીજી રીતથી પણ ગણાય છે. થોડીક લેન્ધી છે પણ એ નહીં ચલાવી, મેં આ રીતે ચલાવીશ તમને. ક્લિયર? આગળ જવા દો. ડન છે? આમાં કોઈ ખબર ના પડે તો પૂછો. કે એની કિંમત મૂકવાની, પછી જોવાનું કે ભાઈ અહીંયા જે મળી રકમ એમાં ડી સરખો છે કે નહીં. આ બધામાં સરખો નહીં આવે. આ બધામાં ડી સરખો આવશે નહીં. ચલો આમાં બોલો. આમાં તમે શું કરશો? તમારે શોધવાનું છે, એ બી શોધવાના છે, આ શોધવાનું છે. શું કરશો? 9મા ચેપ્ટરનું છે આ તમારો. તમે ધ્યાનથી જો. આને શું કહેવાય? આ થીટા છે તો આ થીટાની કઈ બાજુ ગણાય? ઓકે, આ કઈ બાજુ ગણાય? કઈ બાજુ ગણાય? પાસે. તો સામે અને પાસે આવતું સૂત્ર કયું? તો tan નું. કોનું? tan નું. tan થીટા બરાબર સૂત્ર શું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો tan થીટા. થીટા કેટલા છે? 30. ચલો સામેની બાજુ કેટલી? BC. પાસેની બાજુ નામ કેટલું છે? AB. ચલો ડન. ક્લિયર? એકવાર ચોપડીમાં પેલું કોષ્ટક જોઈ લેજો. એકવાર ચોપડી હોય તમારે તો કોષ્ટક ખાસ જોઈ લેજો. ચલો BC. BC કેટલા છે તમારો? 20. AB શોધવાના છે. tan 30 ની કિંમત જુઓ કેટલી છે કોષ્ટકમાં. ઓકે, મારા અત્યારે ટાઈમ નથી એટલું બધું કરું. બોલો બે. ચોપડી લાયા જ નહીં કોઈ? તમારે કોષ્ટક દોરું હું. 1 ભાગ્યા √3. ડન. ઓકે, આ રીતનું છે. ચલો આ ભાઈને આપણે આ બાજુ જવા દઈએ, આ ભાઈને આ બાજુ લાવી દઈએ, અને આ ભાઈને પેલી બાજુ જવા દઈએ. આવું કોઈ જવાબ છે? આવું કોઈ જવાબ છે તમારો? હા. તો આની કિંમત કેટલી આવે? AB ની કિંમત. ઓકે, ચલો આવું કોઈ જવાબ છે બીજો? નથી ને? તો જવાબ શું આવશે? આપણે બીજું કર ગણવું છે. આપણે બીજું શા માટે ગણવું છે? કેમ કે પહેલો જ જવાબ આપણે શું શોધી લીધો? સાચો. ફરીથી જોઈ લો. આ દાખલો ગણાય કેવી રીતે? આ દાખલો તમારે 100% 2 ગુણમાં સેક્શન બી માં પૂછાશે. આ દાખલો સેક્શન બી માં 100% પૂછાશે. તો ધ્યાન આપજો. હું એક વસ્તુ કહું, જે કિંમત આપી હોય ને એને પહેલા ટાર્ગેટ કરવાનું. શું બોલ્યો હું? જે કિંમત આપી ટાર્ગેટ નામ બોલો. ભાઈ તું મારો શું લાગે છે? આ ભાઈ શું કહે છે? જે શોધવાનું છે ને એને બીજું ટાર્ગેટ કરો. ચલો શું શોધ? આ બંને વચ્ચેનો સંબંધ મળી જાય તો કયું સૂત્ર લાગે એ લખવાનું. દાખલો ખબર પડે છે? આ પાર્ટી સામેવાળું પૂછે ભાઈ આપણા બંનેનો સંબંધ શું? તો આ કહે છે કે ભાઈ હું તારી સામેની બાજુ છું. ડન. કિંમત વાળું ડન. હવે જે શોધવાનું છે એ બંને પછી આપસમાં વાત કરશે, એકબીજા જોડે વાત કરો કે ભાઈ આપણે બંને વચ્ચે સંબંધ કયો પાસે. તો આના માટે કયું સૂત્ર આવે પછી? અને tan 30 ની કિંમત ખબર હોવી જોઈએ. પછી તો કઈ કર્યું નથી. આના આ બાજુ લઈ જાઓ. 1 ગુણ્યા AB શું થાય? AB. અને આ બંનેનો ગુણાકાર થાય. ખબર પડી ગઈ? તો આ ખાસ કરજો, પૂછાશે સેક્શન બી ની અંદર. ચલો આ ચલાવ્યું છે મેં. ચલાવ્યું છે એક લેક્ચરમાં. ક્લિયર? મધ્યક જોડે હોય તો શું જવાબ આવે? -3. મધ્યક દૂર હોય તો જવાબ શું આવે? પ્લસ. અહીંયા જુઓ, મધ્યક નજીક છે કે દૂર? દૂર છે તો શું જવાબ આવે? મધ્યક દૂર હોય તો જવાબ શું આવશે? 3. 3 દેખાય છે? આમાં વધારે ડિટેલમાં પડતો નથી કેમ કે ચલાવવા જઈશ તો 5-10 મિનિટ વધારે જશે. મધ્યક જોડે હોય તો જવાબ શું આવશે? -3. મધ્યક દૂર હોય તો શું જવાબ આવશે? +3. તો અહીંયા છે એક મધ્યક,
અને એક મધ્યક અહીંયા છે, તો જવાબ કેવો આવશે? +3. આ મેં લેક્ચરમાં ચલાવેલું છે. ચલો આમાં બોલો. આ તમારા કોર્સમાં કટ થયેલો છે, પણ આપણે ચલાવીશું, આપણે શીખવાનું છે. અનંત અને અનંત અને અનાવૃત છે, નીચેનામાંથી કોણ અનંત અનાવૃત છે? જો યાદ રાખજો, એક થિયરી છે, તમારી થિયરી કટ થઈ ગઈ છે. દશાંશના સ્વરૂપ થિયરી શું છે? દશાંશના સ્વરૂપ. એને ઇંગ્લિશમાં કહેવાય પોઈન્ટ વાળા દાખલા અથવા પોઈન્ટ વાળી રકમ. પોઈન્ટ વાળી શું બોલાય? રકમ. દુનિયામાં 3 જ રીતની પોઈન્ટ વાળી રકમ આવે. 3 જ રીતની પોઈન્ટ વાળી રકમ જોવા મળે. પહેલી કઈ? આવી. બીજી કઈ? આવી. અને ત્રીજી કઈ? ત્રણેયમાં ફરક છે. આ કેવી છે? તો આને બોલાય શાંત દશાંશ. આને શું બોલાય? શાંત દશાંશ. આને શું બોલાય? અનંત આવૃત દશાંશ. અને આને શું બોલાય? અનંત અનાવૃત દશાંશ. દુનિયામાં આ સિવાય બીજી કોઈ રકમ બને જ બને નહીં, નહીં, નહીં. ક્લિયર? યાદ રાખવાનું એક નાનકડી ટ્રીક છે. છેદમાં શું બોલું છું હું? છેદમાં જો 5 હોય, શું હોય? 5. કાં તો પછી 2 હોય, કાં તો આ બંનેમાંથી કોઈ એક હોય, તો હંમેશા એક કેવા દશાંશ હશે? શાંત હશે. કાં તો કઈ હશે? અનંત આવૃત હશે. સર ખબર ના પડી, શીખવાડું છું. છેદમાં કેટલા આંકડા જોવાના? ફક્ત 5 અને 2. આ જો આંકડા હોય તો 100% કાં તો શું હોય? શાંત હોય, કાં તો શું હોય? અનંત આવૃત. જો 5 જોડે 3 આવી જાય, છેદમાં 5 જોડે કોણ આવી જાય? 3 આવી જાય, તો 100% કઈ બનશે તમારો? અનંત અનાવૃત. ખબર પડી ગઈ? નીચે 5 હોય, ફક્ત 5, કાં તો 5 અને 2, કાં તો 5 અને 2 બંને ભેગા, તો કયા બે આવશે દશાંશ? કાં તો શાંત આવે, કાં તો અનંત અનાવૃત, સોરી આવૃત. હવે આમાં તમારે જોવાનું છે અવયવ પાડી કે છેદ જ જોવાનું. ચલો આમાં છેદ કેટલો છે? 32. કેટલી લખાય? 2 ની કેટલી ઘાત લખાય? 32 2 ની કેટલી ઘાત લખાય? 32. 16, 8, 4. કેટલી લખાય? 2 ની 1 2 3 4 5. તો કેટલી લખાય? 2 ની 5. એટલે કે રિયલમાં આ અનંત અને આવૃત આ છે. ચલો આમાં બોલો, આની અંદર બોલો કેટલા આવે? આમાં અવયવ પાડો. હવે આ નહીં લઈએ, આવા દાખલા નહીં લઈએ જે બોર્ડમાં નથી પૂછાતા ને, જે કટ થઈ ગયા છે. આ કટ થઈ ગયું છે. આમાં બોલો ફટાફટ. અવયવ તો પાડો યાર, બધું મારે જ કરવાનું. એક છેલ્લું ચલાવું છું, એના પછી નહીં લઉં આવા દાખલા. ચલો 248 ભાગ્યા 2. 1 વાર, 2 વાર, 3 વાર. ઓકે, તો અહીંયા બને છે આવું. અહીંયા કેવું બને છે? આવું. ચલો નીચે 160 છે, એમાં જોઈ લઈએ. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર. એટલે અહીંયા આવે છે 2 ની 5 અને અહીંયા આ રીતે. ચલો આમાં બોલીએ. છેદ જ જોવાનું છે, બીજું કોઈ નહીં. અહીંયા 5 હતા, અહીંયા 6 બની જશે. ચલો બોલો શું જવાબ આવે? અહીંયા મને એવું લાગે છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા આવશે અનાવૃત આવવું જોઈએ. અહીંયા શું આવવું જોઈએ? અનાવૃત. તો જવાબ તમારે બી આવશે. જવાબ કયો આવશે? બી. તમારા કોર્સમાંથી કટ થઈ ગયો છે, તો આ એમસીક્યુ ના કરતા. આ તમારા કોર્સમાં કટ થઈ ગયો છે, તો આ એમસીક્યુ કરવાની જરૂર નથી. અને પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અનાવૃત આવવું જોઈએ. કેમ કે આ પણ આવૃત છે, આ પણ આવૃત છે, આ પણ આવૃત છે. ફક્ત પેલું જ કયું છે? અનાવૃત. ક્લિયર? આગળ જઈએ. આમાં બોલો લસા શોધવાનું છે.
શું આવે? ચલો 23 લસા શોધવા માટે આપણે કોમન જ આ રીતે રાખીશું. ચલો 23 તો કોઈ ઘડિયામાં ના આવે. 23 એકા 23. હવે વાર્તા પૂરી કરો. આવશે 23 ના ઘડિયામાં? ચમ ના આવે? ચમ ના આવે? બગડો તો આવ્યો. પછી એન્ડ ધેન આવું તો તમને આવડવું છે. ચલો ગુણાકાર કરી લો તો તમારે લસા મળી જશે. બધાનો ગુણાકાર કરી લો તો તમારે લસા મળી જશે. કેટલો આવે છે? જો આ 10 છે, આને હળી ઓછી કરવાની. આ બંનેનો ગુણાકાર કરો. 7 તરી 21 વધી પડી 2. 14. 14 ને 2 અને આનો 0 તો જવાબ આવે છે 16 10. જવાબ શું આવે છે? 16 10. લસા કરતા આવડવું જોઈએ. ચલો આમાં બોલો. 3x પ્લસ 19y બરાબર 90. 90x પ્લસ 13y બરાબર 70. તો ધ્યાનથી જો, આપણે એક કામ કરીશું. આપણે આવું લાવવાનું છે x પ્લસ વાય. તો ડાયરેક્ટ જ સરવાળો કરીશું. ડાયરેક્ટ શું કરી દઈશું? સરવાળો કરીશું. ચલો 13 વત્તા 19 કેટલા થાય? વધી પડી 1. 32x. ચલો સરવાળો કરો. કેટલા થશે? 32y. સરવાળો કરો. કેટલો થશે? 160. આમાંથી શું કોમન નીકળે? શું કોમન નીકળે? 32. અંદર શું વધે? ચલો 32 ક્યાં જાય? બીજાને ઘેર. છેદમાં. ડન. ચલો બોલો શું કરીશું અહીંયા? 32 છે તો એક કામ કરીએ, આ રીતે લખીએ. 16 દુ 32. 16 રૂડી ગયા. અહીંથી છેદ ઉડાડું. કેટલો જવાબ આવ્યો? 5. તો x પ્લસ વાય શું જવાબ આવશે? 5. એકદમ સિમ્પલ હતું. કઈ નહીં કરવાનું. આવું જ્યારે પણ દેખાય x પ્લસ 5 તો ડાયરેક્ટ આ બંનેનું શું કરી દેવાનું? સરવાળો કરી દેવાનો. સરવાળો કરશો તો સીધો જવાબ તમને દેખાઈ જશે. આગળ જઈએ. 9મો દાખલો. મસ્ત દાખલો છે. અનોખી બેન જવાબ આપો. ટ્રાય કરો. જયરાજ ટ્રાય કર. ધારો કે પિતાની ઉંમર. ધારો કે પિતાની હાલની ઉંમર x છે. હાલની ઉંમર કેટલી છે? ઓકે. 2 પુત્ર ની હાલની ઉંમરનો સરવાળો. હાલની ઉંમરનો સરવાળો આપ્યો છે. કેટલો આપ્યો છે? કેટલો આપ્યો છે? y. તેમને 5 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 5 વર્ષ પછી. ચલો મને એમ કહો, 5 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થશે? પિતાની ઉંમર કેટલી થશે 5 વર્ષ પછી? ચલો અત્યારે ઉંમર તમારી 10 છે. 5 વર્ષ પછી ઉંમર કેટલી થશે? 15 થાય. તો સરવાળો કરીશું. તો આપણે ઇન શોર્ટ અત્યારે x છે તો 5 વર્ષ પછી કેટલી થશે? x પ્લસ 5. આટલું ખબર પડી ગઈ? ચલો હવે 2 પુત્રની ઉંમર y હતી. ચલો એક પુત્રમાં પણ એવું તો થશે ને કે એક પુત્ર 5 નહીં વધે અને બીજું 5 વધી જશે. બંનેને 5 વધશે તો ટોટલ કેટલા? બંને પુત્રના ટોટલ કેટલા થાય? 10 થાય. 5 બીજા પહેલા દીકરાના અને 5 બીજા દીકરાના. એટલે અહીંયા તમારે ટોટલ કેટલા લખવાના? કેટલા લખવાના? 10. 10 કેમ? કારણ કે 2 પુત્ર છે ને. એક પુત્રના 5 વધે તો બીજા પુત્રના પણ કેટલા વધશે? 5 વધશે. એટલે આ ખબર પડે તમને? આ ખબર પડી 10 ક્યાંથી આવ્યું? હવે અહીંયા ઉંમરોનો સરવાળો. આ બંનેનો ઉંમરનો સરવાળો કેટલો? હવે આ બંનેની ઉંમરનો સરવાળો કરો. કેટલો થાય?
x પ્લસ 5 પ્લસ y પ્લસ 10, તો શું આવે જવાબ? x પ્લસ y પ્લસ 15. તો જવાબ શું આવશે? x પ્લસ y પ્લસ 15. દાખલો પૂરો. ખબર પડી? મસ્ત દાખલો હતો. પિતાની હાલની ઉંમર કેટલી? x. બે પુત્રનો ઉંમરનો સરવાળો કેટલો? y. 5 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થાય? x પ્લસ 5. બે પુત્રની ઉંમર કેટલી થશે? y પ્લસ 10. 10 કેમ આયા? કારણ કે બે પુત્ર છે. એક પુત્રના 5 વધશે, બીજા પુત્રના પણ કેટલા વધશે? 5. એટલે 5 ને 5 કેટલા થાય? 10. અને આ બધાનો સરવાળો કીધો છે. અહીંયા જુઓ, તમામ પુત્ર અને પિતાનો તમામનો સરવાળો, ઉંમરનો સરવાળો કેટલો થશે? x પ્લસ y પ્લસ 15. મસ્ત MCQ હતું. જોઈ લેજો. ચલો આ મસ્ત દાખલો છે, ધ્યાન આપજો. તમને અહીંયા શું આપેલું છે? જુઓ, એમની કિંમત શોધવાનું છે. આ મધ્ય બિંદુ છે. આ શું છે? મધ્ય બિંદુ. ફક્ત મને એમ કહો, આ કયું યામ કહેવાય? x. આ કયું ગણાય? x. આ કયું ગણાય? x. તો તમને યાદ છે મધ્ય બિંદુના યામનું સૂત્ર? મધ્ય બિંદુ ના યામનું સૂત્ર ખબર છે કોઈને? તો સૂત્ર બને x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. મને એમ કહો, મારે ફક્ત એમ શોધવાના છે, તો મારે કયું યામ પસંદ કરાય? મારે ફક્ત એમ શોધવાના છે. શબ્દ સમજો, મારે શું શોધવાનું છે? ફક્ત એમ. તો મારું કયું યામ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે? એક્સ કે વાય? એ જો આવડે તો દાખલો ગણાય. તો મને ફક્ત અને ફક્ત કયું યામ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે? એક્સ યામ. તો આપણે એક્સ યામને જોઈશું. ચલો, મધ્ય બિંદુના યામ કેટલા? ફક્ત એક્સ યામ જોવાના છે. ફક્ત કયા યામ? એક્સ યામ. ચલો, x1 કેટલા? ચલો, x2 કેટલા? ડન. સ્વાભાવિક વાત છે કે નીચે બે છે, આપણે કેન્સલ કરી દઈએ. m બરાબર -6 પ્લસ અંદરની નિશાની બદલે, કોઈ દિવસ ના બદલે. તો જવાબ શું આવશે? જવાબ શું આવશે? -8. તો આનો જવાબ શું આવશે તમારો? -8. ખબર પડે છે? એકદમ સહેલું હતું. થોડુંક તો તમારા મગજ દોડાવવું પડશે ઘણી. આગળ જઈએ. આનો જવાબ તમારે આપવાનું છે. મને એમ કહો, સાઇન થીટા નો દુશ્મન કોણ છે? કોસેક થીટા. કોસ થીટા નો દુશ્મન કોણ? સેક થીટા. ચલો, ટેન થીટા નો દુશ્મન કોણ? કોટ થીટા. દુશ્મન એના માટે આ જે કે ને કોઈ દર ના કરો. તો સર ભાઈબંધ કહો કે? ભાઈબંધ બોલો. આનો પાકો ભાઈબંધ કોસેક. આનો સેક. આનું કોટ. જે કે ને એ કોઈ દર કરે જ ના. એનું ઊંધું જ કરે. એનું શું કરે? ઊંધું. હવે ધ્યાન આપજો. સાઇન થીટા ની કિંમત, સાઇન એ ની કિંમત કેટલી છે? તમે મને જવાબ આપજો. આનો ભાઈબંધ આ છે, આનો ભાઈબંધ આ છે. આની કિંમત કેટલી થાય? આનું ઊંધું. જવાબ શું આવે? તો રિયલમાં બોલાય શું? આટલું તો આવડે કે? મને કઈ આવડતું નથી, પણ આટલું તો ખબર પડે ને. તમને બીજું કઈ નહીં, તો આટલું તો ખબર હોવી જોઈએ. આગળ જઈએ. હવે ધ્યાન આપજો. આ 3 સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. પહેલું, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું આવે? 1. આ સૂત્ર નિત્ય સમ ગણાય છે. બીજું છે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. ત્રીજું સૂત્ર છે કોસેક સ્ક્વેર. શું થયું? તમારા પંખાના ચક્કરમાં આ બંધ થઈ જાય તો આ બંધ થઈ જાય યાર. માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. હવે ધ્યાન આપજો.
અહીંયા ધ્યાનથી સૂત્ર જુઓ આની અંદર તો તમને આવું આપ્યું છે. અવાજ ના કરો, હજી કહું છું. આમાંથી કોમન શું નીકળે? 9 કોમન નીકળે. અંદર શું વધે? આ વધે કે ના વધે? જાય. ડન. હવે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો આ લાઈન ઉપર. આને બીજાને ઘેર મોકલું તો શું બને? શું બને? આવું બને? હા કે ના? આ ભાઈ બીજાને ઘેર જાય તો શું થાય? પ્લસ થાય. તો ધ્યાનથી જુઓ, આ અને દેન આ રહ્યું, બંને એક જેવા છે કે નહીં? એક જેવા છે કે નહીં? હા કે ના એટલું કહી દો. ધ્યાનથી જો, આમ એક જેવા છે કે નહીં એમ કહેવા માંગુ. હા કે ના? છે. ઓકે, ડન. હવે ધ્યાનથી જુઓ, જો એક જેવા હોય તો મને એમ કહો, આની જગ્યાએ હું શું લખી શકું? આવું એ લખાય. થીટા અહીંયા એ આપ્યું છે. થીટા શું આપ્યા છે? એ આપ્યા છે. એ લખીશું. આવું લખાય કે ના લખાય? ભાઈ અહીંયા તમે થીટા વિચારતો હોય ને તો આને તમે એ વિચારી શકો. હા ભાઈ, પણ તમે એમ ના કહેતા ત્યાં ખૂણો તો કોઈ પણ વિચારી શકો. તો અહીંયા આવું લખાય કે ના લખાય? પેલા ભાઈના જગ્યાએ. હવે મને એમ કહો, આની કિંમત તો તમે હાલ સુધી ના કેટલી છે? શું જવાબ આવે? આનો જવાબ શું આવશે? 81. દાખલો પૂરો. આમાં લોંગ રીતમાં જવાય. પહેલા તમે શું શોધો? ત્રિકોણથી પાયથાગોરસ વાપરો. પાયથાગોરસથી તમે કર્ણ શોધો. પછી આમાં કિંમત મૂકો, કાં તો સામેની બાજુ મૂકો. પણ લોંગ થઈ જશે. એ કેવું જશે? થોડુંક લાંબુ જશે. પણ મને આ સારી રીત લાગે છે. કોઈ કોમન કાઢો, નિત્યસમનો ઉપયોગ કરો, ધ્યાન જવાબ આવી જશે. ક્લિયર? આગળ જઈએ. ચલો આમાં બોલો જવાબ. 8 સેન્ટીમીટર વાળી વર્તુળ છે. આને ત્રિજ્યા, આને કેટલી ત્રિજ્યા છે? 8 સેન્ટીમીટર. એના અંતર્ગત, અંતર્ગત એટલે અંદર. અંતર્ગત એટલે શું? અંદર. અંતર્ગત એટલે શું? અંદર. અંદર શું આવેલું છે? ચોરસ. તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધો. આ ચોરસનું શું શોધવાનું છે? આના ચાન્સ ફરી આવવાના છે. આ આવી શકે છે. ક્ષેત્રફળ શોધવાનું છે. મસ્ત દાખલો છે. કેવી રીતે શોધાય? ધ્યાનથી જો, તો હું એક વાક્ય બોલું કે આ કેન્દ્ર છે, તો આ શું બોલાય? આટલો ભાગ શું બોલાય? મને એમ કહો. શું બોલાય? ત્રિજ્યા. ઓકે, ચલો આટલો ભાગ એ શું બોલાય? શું બોલાય? ત્રિજ્યા. મને એમ કહો, આ જો 8 હોય અને આ પણ 8 હોય તો આના આપણે વિકર્ણ બોલીએ છીએ. આના આપણે શું બોલીએ છીએ? વિકર્ણ બોલીએ છીએ. કયો શબ્દ ઉપયોગ કરીએ છીએ? વિકર્ણ. હવે મને એમ કહો, આવું હોય ને આવું, તો આ આખા લાઈન ને આપણે કઈ શબ્દથી સંબોધિત કરીએ છીએ? વિકર્ણ. હા કે ના? હું તમને એક પ્રશ્ન પૂછું, વિકર્ણનું માપ કેટલું? ધ્યાનથી જો, આખો વિકર્ણનું માપ કેટલું? વેરી ગુડ. 8 + 8 કેટલો જવાબ આવે? 16. કેટલો જવાબ આવશે? 16. આવડ્યા? કમ્પ્લીટ ખબર પડી? હવે આમાં એક મસ્ત સૂત્ર છે, એ સૂત્ર યાદ રાખજો. ચોરસનું ક્ષેત્રફળ બરાબર, ચોરસનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણનો વર્ગ. આ સૂત્ર યાદ રાખજો. શું બોલ્યો હું? ચોરસનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણનો વર્ગ. ચલો 1/2 વિકર્ણનું માપ કેટલું? 16. ચલો 16 નો વર્ગ કેટલો થાય? છેદ ઉડાડો. જવાબ શું આવશે? 128. તો જવાબ શું આવશે? 128 સેન્ટીમીટર છે. સેન્ટીમીટર સ્ક્વેર. જવાબ પૂરો. ફરીથી કહું, તમારા માટે નવું શબ્દ શું આવ્યું? આ સૂત્ર. તમારા માટે નવું શબ્દ કયું છે? આ સૂત્ર. સૂત્ર શું છે? 1/2 વિકર્ણનો સ્ક્વેર. વિકર્ણનું માપ શોધતા આવડે કે ના આવડે? 8 + 8 કેટલા? 16. 16 નો વર્ગ કેટલો? 256. 256 ના અડધા કરીએ તો જવાબ શું આવે? 128. કોના અડધા?
256 ના અડધા કિલો આવે 128. તો તમારો જવાબ આવી ગયો. આ એની દેખાય નહીં, આપણને સૂત્ર લખ્યું છે આ જ છે પેલી બાજુ. પડી ગઈ તો આ તમારે જો. ચલો આ મસ્ત પ્રશ્ન છે, ધ્યાનથી જુઓ તો તમને એક વસ્તુ આપેલી છે કે ઘનફળ, ગોળાનું ઘનફળ. ચલો ગોળાનું ઘનફળનું સૂત્ર કોને ખબર છે? 4/3 પાઈ આર ક્યુબ છે, હા કે ના? ચલો બીજા ગોળાનું ઘનફળ જોઈએ, 4/3 પાઈ આર ક્યુબ. કેમ આર અલગ લખ્યા? કેમ કે ત્રિજ્યા અલગ હોય. બે ગોળાની ત્રિજ્યા કેવી હોય? અલગ. અહીંયા લખ્યું છે બે ગોળાનું ઘનફળ અલગ અલગ આપ્યું છે. ઉપર વાળાનું કેટલું? 64, નીચે વાળાનું કેટલું? 27. ચલો આ ઉડી ગયા, આ ઉડી ગયા, શું વધ્યું? નીચે આવું ના લખાય, આ રીતે લખાય. ચલો આ ખબર પડી લાઈન, પછી હું આગળ જોઉં, ત્યાં સુધી આગળ ના જવાય. ફરીથી પહેલા ગોળાના ઘનફળનું સૂત્ર શું? 4/3 પાઈ આર ક્યુબ. નીચે પણ 4/3 પાઈ આર ક્યુબ. આર કેમ અલગ રાખ્યા? બંને ગોળાનું ઘનફળ અલગ અલગ છે એટલે ત્રિજ્યા કેવી હશે? અલગ અલગ. આ ઉડી ગયા, ફક્ત શું વધ્યું? આ વધ્યું એ લખ્યું. હવે ધ્યાનથી જો, આર ક્યુબ આ રીતે લખું છું. આને 64 છે એટલે કોનો ક્યુબ છે હશે? 64 કોનો ક્યુબ છે? અનોખી 4 નો ક્યુબ છે. ચલો 4 નો ક્યુબ. ચલો 27 3 નો ક્યુબ છે. એટલે ધ્યાનથી જો, આમાં ક્યુબ ક્યુબ તો ઉડી ગયા, આ ક્યુબ ક્યુબ તો ઉડી ગયા. એટલે કે તમને ખબર પડી કે ભાઈ પહેલો ગોળો છે એની ત્રિજ્યા કેટલી? 4, અને બીજા ગોળાની ત્રિજ્યા કેટલી? 3. ફરીથી કહી દઉં, આ ક્યુબ અને આ ક્યુબ ઉડી ગયા, આ ક્યુબ અને આ ક્યુબ ઉડી ગયા. પછી એમ ના કહેતા સર આ ક્યાંથી આયા? ભાઈ આને મારે લખવું હોય ને તો આ રીતે લખાય, 4 × 4 × 4. આને લખવું હોય તો કઈ રીતે લખાય? આ રીતે. અને આને બીજી રીતે લખવું હોય તો શું લખાય? 4 નો ક્યુબ. આને લખવું હોય તો શું લખાય? 3 × 3 × 3. બીજી રીતે લખવું હોય તો શું લખાય? 3 નો ક્યુબ. આ લખ્યું, 3 3 ઉડી ગયા. તો મને એમ કહો, પહેલી ત્રિજ્યા કેટલી છે? 4. બીજી ત્રિજ્યા કેટલી છે? 3. હવે મારે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે? બંને ગોળાનું ક્ષેત્રફળ. ચલો બંને ગોળાનું ક્ષેત્રફળનું સૂત્ર શું? 4 પાઈ આર સ્ક્વેર. બીજું 4 પાઈ આર સ્ક્વેર. શું ઉડી જાય છે? ચલો ત્રિજ્યા કેટલી છે પહેલાની? 3. કેટલી છે? 4 ને. બીજાની ત્રિજ્યા કેટલી? 3. ચલો 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9. તો જવાબ શું આવે? 16/9. જવાબ શું આવશે? 16/9. પરંતુ તમને ત્રિજ્યા જ નહીં ખબર હોય, આ જ વસ્તુ નહીં ખબર હોય, તો તમે આ ક્યાંથી લાવશો? ખબર પડી ગઈ? તો યાદ રાખવાનું, સૌથી પહેલા શું શોધી લેવાનું? ત્રિજ્યા શોધી લેવાનું, પછી પેલો જવાબ લાવવાનો. સ્ટાન્ડર્ડ માટે IMP છે, બેઝિકમાં કદાચ નહીં પૂછે, કેમ કે ભાગ નતા પડ્યા 2020માં. સ્ટાન્ડર્ડ અને બેઝિક એવું કોઈ ભાગ પડ્યા નતા, થોડુંક ભારે પૂછાય. ચલો આનો જવાબ આવા તો બધા ના આવડે. શું આવે? વર્તુળના સ્પર્શક. ખરા ખોટા છે? બોલો. સાચો આવે ખોટો આવે? વર્તુળનો સ્પર્શક ઓકે એ કેન્દ્ર સાથે લંબ હોય. સાચી વસ્તુ છે. સ્પર્શક અને કેન્દ્ર એકબીજાને લંબ હોય. કયું પ્રમેય છે? પ્રમેય કયો? 10.1. સાચો આવે ખોટો આવે? સાચો આવે. યાદ તો છે ને? સ્પર્શક કેન્દ્ર લંબ હોય. આમ તો રિયલમાં ત્રિજ્યા શબ્દ હોય છે. રિયલમાં કયો શબ્દ હોય? ત્રિજ્યા. પણ ત્રિજ્યા નીકળશે ક્યાંથી? કેન્દ્રમાંથી જ ને. આ લોકોએ શબ્દ બદલ્યું છે. અહીંયા શું આવું જોતું હતું? ત્રિજ્યા આવું જોતું હતું. ક્લિયર? તો આમાં જવાબ શું આવશે? ખરું. આ લખેલું જ છે, તમે શાંતિથી વાંચી લેજો. ક્લિયર? આગળ જવા દઉં છું. ચલો સાચું આવે. સંભાવનાની અંદર હંમેશા પોઝિટિવ જ મોટા હોય. શું આ વાત સાચી છે? જવાબ ખોટું. આ આવવાના ચાન્સ સૌથી વધારે. આના આવવાના ચાન્સ સૌથી વધારે છે. કોઈ દિવસ સંભાવના આ પેલો પોઝિટિવ મોટા હોય,
નેગેટિવ મોટા એવું હોતું નથી. તમને યાદ છે આપણે આને નેગેટિવ બોલતા હતા, યાદ હોય આને શું બોલીએ આપણે? નેગેટિવ. અને આને શું બોલીએ આપણે? પોઝિટિવ. હું આવું કોઈ દર હોય સંભાવના આવી શરત છે પોઝિટિવ મોટા નેગેટિવ નાના? આવી સંભાવનામાં કોઈ પણ શરત નથી. એટલે જવાબ શું આવે? ખોટું. મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. ચલો, લીપ વર્ષ આવ્યું. મને એમ કહો 2020 ને 4 વડે ભગાય? હા કે ના? ભગાઈ જાય કે ના ભગાઈ જાય? યસ, આરામથી ભગાઈ જશે. તો આ 2020 ને 4 વડે ભાગીશું તો ઇઝીલી ભગાશે. ઇઝીલી શું થાય છે? ભગાય છે. એનો મિનિંગ શું થાય? ચલો કરો તો કરી, શું જવાબ આવે? આટલો આવશે? એટલે સોરી 5 આવે ને, જોઈ લેજો ગુણાકાર કરી. જવાબ શું આવે? 505. જ્યારે 2020 ના 4 વડે ભાગીએ છીએ, 2020 ને કેટલા વડે ભાગીએ છીએ? 4 વડે, તો આરામથી ભગાઈ જાય છે. એનો મિનિંગ કે આ લીપ વર્ષ છે. આ કયું વર્ષ છે? લીપ વર્ષ. મને એમ કહો બે હોય, એક હોય બિન લીપ વર્ષ, બીજું કયું હોય? લીપ વર્ષ. કેટલા વર્ષ પછી આવે ભાઈ આ પાર્ટી? 4 વર્ષ પછી આવે. એટલે પોપટલાલ નો બર્થડે કેટલા વર્ષ પછી આવે? 4 વર્ષ પછી. કેમ 4 વર્ષ પછી લીપ વર્ષ? કારણ કે અહીંયા ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે? કેટલા દિવસ હોય છે? 29. અને નોર્મલી ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? 28 દિવસ હોય. એટલે કે 2020 માં પોપટલાલ નો બર્થડે આવશે કે નહીં આવે? આવશે. કેમ આવશે? કારણ કે આ ચાર છે 4, એને આપણે 2020 વડે ભાગીએ છીએ તો ભગાઈ જાય છે. 4 ને 2020 વડે ભાગો તો ભગાયું કે ના ભગાયું? ભગાયું. આ રહ્યું, જોઈ લો, એક વાર ફરી બતાવી દઉં. 4 5 0 5 તે શું આવી ગઈ? એટલે કે ભગાઈ જાય છે. એટલે પોપટલાલ નો બર્થડે 2020 માં આવે કે ના આવે? આવે. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે આમાં, કે આમાં ટોટલ કેટલા દિવસ હોય અને આમાં ટોટલ કેટલા દિવસ હોય? કોણ કહેશે મને? અનુકીબેન બોલો. વેરી ગુડ. અને આમાં કેટલા હોય? 66. જે લોકોને આટલું ખબર પડી ગયા છે ને એના દાખલો આવડે છે. સર શું કરવાનું આગળ? તો ધ્યાનથી જો, અહીંયા સાલમાં આટલા સોમવાર, એટલે બધા દિવસો ગણવાના. હા કે ના? બધા દિવસ ગણવાના. ચલો, મારે હવે આનો પર ફોકસ આપું કે આનો પર ફોકસ આપું? મને બિન લીપ વર્ષ ઉપર આપું કે લીપ વર્ષ ઉપર? લીપ વર્ષ ઉપર. ચલો ધ્યાનથી જો, આપણે ભાગાકાર કરીએ. આનો ભાગાકાર કરો. કોના વડે ભાગવાના? 7 વડે. ચલો, કેટલા થાય? 35. ભાગાકાર કરો. હા, પછી કેટલા લખું હું? 14. શેષ કેટલી આવી? આ શેષ જ તમારો જવાબ છે. શું બોલ્યો હું? શેષ તમારો જવાબ છે. શેષ શું આવ્યું? 2. તો રિયલમાં તમારો જવાબ શું બને? 2/7. અને અહીંયા જવાબ શું આપ્યો છે? 3/7. તો જવાબ ખરું આવે ખોટું આવે? જવાબ કેવો આવશે? ખોટું આવશે. ખરા ખોટામાં શું આવશે? ખોટું. કેમ? શેષ કેટલી આવી? 2. અહીંયા ક્યારે જવાબ સાચું હોત? ત્યારે જવાબ શું હોત? 2/7. ખબર પડી ગઈ આ વસ્તુ? આગળ જઈએ. તો અહીંયા પૂરું થાય છે પહેલું પેપર. હવે કયું પેપર છે? બીજું પેપર, જેમાં માર્ચમાં પરીક્ષા લેવાઈ નથી. માસ પ્રમોશન મળ્યું હતું પણ મે માં પરીક્ષા લેવાઈ હતી કોરોના કાળની અંદર. ક્લિયર? પહેલું એમસીક્યુ જોઈ લઈએ. ચલો, 20a² b, બીજું છે 30ab² નો ગુસા. ગુસા એટલે કોમન વસ્તુ. ગુસા એટલે શું? કોમન. ચલો અવયવ પાડો ને. 20 ના કેટલા અવયવ પડે? 2 × 10. 10 ના અવયવ 2 × 5 a × b. ચલો 30 ના અવયવ 3 × 2 × 5 a b × b. બંનેમાં કોમન શું છે એ જુઓ. એ આપણો ગુસા.
ફરીથી કહું, ગુસ્સા એટલે શું? બંનેમાં કોમન હોય ને એને આપણે ગુસ્સા બોલીએ. ચલો, બંનેમાં કોમન કઈ વસ્તુ છે? ધ્યાનથી જુઓ. પછી બીજું કોઈ છે? બીજું કોઈ આવે છે? હવે કોઈ આવતું નથી. જે કોમન આવ્યું ને એને એક જ વાર લખો. એને કેટલી વાર લખો? એક વાર. ચલો હવે જવાબ લાવો, કેટલો આવે? હા, તો આનો ગુસ્સાનો જવાબ આ સાચું છે કે ખોટું છે? ધ્યાનથી જુઓ. આ જવાબ સાચું છે. ગુસ્સાનો જવાબ આ આવે. ખરું આવે, ખોટું આવે? ખોટું આવશે. તો જવાબ શું આવશે અહીંયા? ખોટું. ક્લિયર? આગળ જવા દો. ખબર પડે છે? યાદ રાખજો, પહેલા તો શું કરી દેવાના? ટુકડા કરી દેવાના. શું કરી દેવાના? ટુકડા. બંનેમાં કોમન હોય એના ઉપર શું કરી દેવાનું? ગોળ કરી દેવાનું. એટલે આપણે ખબર પડીએ કે ભાઈ ગુસ્સા શું મળે છે. કોઈ રહી તો નહીં જતું ને આપણે? 4 4 ડન. ચલો આમાં બોલો. ખરા ખોટા છે? ચલો, એક્સ ની વેલ્યુ કેટલી છે? 3. વાય ની વેલ્યુ કેટલી છે? 4. ચલો કિંમત મૂકો ને. એક્સ ની વેલ્યુ કેટલી? 3. 3 નો વર્ગ માઇનસ એક્સ ની વેલ્યુ 3 વત્તા 12 બરાબર 0. કેમ આવું છે? વાય તો સદ નીચે મૂકે. કોઈ વાંધો નહીં. ચલો, 3 નો વર્ગ 9. આ કેટલા થાય? 21. પેલા 12 બરાબર 0. 12 ના 9 કેટલા? 12 ના 9 21. 21 માઇનસ 21 જવાબ 0 આવે છે. હા, તો આ ઉકેલ ગણાય કે ના ગણાય? ઉકેલ છે તો જવાબ શું આવશે? સાચું. જવાબ શું આવશે? સાચું. ખબર પડે છે? કમ્પ્લીટ. આગળ જવા દઉં. આમાં એક્સ ની વેલ્યુ જે હોય એ મૂકવાની. ભૂલથી તમે પછી વાય ના મૂકતા. વાય તો આપ્યું જ નહીં. ક્લિયર? આગળ જઈએ. ચલો આમાં બોલો. મેં આ ઇન્સ્ટા પર મૂક્યું છે અને ગ્રુપમાં પણ મૂક્યું છે. ભારે એમસીક્યુમાં આ વસ્તુ પૂછાય તો આપણો ગરબો ઘેર ના આવી જાય. ખાસ જુઓ, આની અંદર શૂન્ય શોધવાના છે. સૌથી પહેલા આપણે જોઈએ પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ. શું શોધવાના છે? શૂન્ય. ચલો આના બરાબર શું લઈ લઉં? 0. કોમન શું નીકળે? બરાબર 0. ચલો પહેલું શું મળે? 0. અથવા બીજું શું મળશે? એક્સ પ્લસ 1 બરાબર 0. ચલો પહેલું શૂન્ય શું મળ્યું? એક્સ બરાબર 0. બીજું શૂન્ય આ એક બીજાને ઘેર જાય તો શું બનશે? માઇનસ. તો બે શૂન્ય મળે છે કે નથી મળતા? તો એક્સ કોમન કાઢ્યા પછી તમને બે શૂન્ય મળે છે. તો જવાબ ખરું આવે કે ખોટું આવે? જવાબ કેવો આવશે? અહીંયા ખરું આવશે. બે શૂન્ય મળે છે. ક્લિયર? આગળ જઈએ. ઓકે, અહીંયા એમ કે છે ઉકેલ ના હોય એટલે કે ના ઘરનો ના ઘાટનો. એ જ વાત છે. ઉકેલ ના હોય એટલે પગાર સરખો નથી. ઉકેલ ના હોય એટલે આપણે શબ્દ શું વાપરતા હતા? પગાર. તો પગાર જેને સરખો નથી, ઓકે, એનું જીવન સુસંગત નથી. શું આ વાત સાચી છે? જવાબ શું આવશે? ખરું. પૈસા જ ના આવતા હોય તો એના જીવનમાં સુખી સુખી કઈ રીતે રહેશે? આ વાક્ય ખબર પડી ગઈ? અમુક વાર તો આવું વાક્ય જોઈને બીક લાગે કે હવા શું માંગે છે. 3-4 વખત વાંચવા. રકમ કેટલી વાર વાંચવાની? 3-4 વાર વાંચશો તો લાઈટ થઈ જશે. ફરીથી, ઉકેલ નથી એટલે આ ન ઘરનો ના ઘાટનો એટલે એનો પગાર સરખો હતો નથી. એટલે સરખો નથી તો એનું જીવન કેવું હોય? સુસંગત નથી. ચલો આમાં બોલો. એની કિંમત. ચલો સૌથી પહેલા ગુસ્સા શોધીએ. 10 અને 15 નું ગુસ્સા. ચલો ટુકડા કરો. 10 ના 2 ગુણ્યા 5. આના ટુકડા 3 ગુણ્યા 5. ચલો ગુસ્સા કોણ કહેશે? આનો જવાબ શું આવે? હાથ ઉપર કઈ કહો. આનો ગુસ્સા ના આવડે તો શું કરવાનું? ગુસ્સા 10 અને 15 નું શું આવે? કોમન હોય એ. ગુસ્સા શું આવ્યું? 5. ચલો આ લાઈન કોને ખબર ના પડી? આ લાઈન કોને ખબર ના પડી? જે બંનેમાં કોમન હોય એને આપણે શું કહેવાય? ગુસ્સા કહેવાય. આવા ટુકડા તો આવડવા જોઈએ. ક્લિયર? હવે આપણે રકમ જોઈએ. રકમમાં શું કીધેલું છે? કે રકમમાં આવું કીધેલું છે ગુસ્સા 10 અને 15 નું સૌથી પહેલા શોધો અને એના પછી તમે એની કિંમત શોધો. ચલો મને એમ કહો, આનો જવાબ શું લાયા?
આનો જવાબ શું લાયા આપણે 5. ચલો આ એક બીજાને ઘેર જાય તો શું બને માઇનસ. શું જવાબ આવે 4. મને એમ કહો 2 ક્યાં જાય ભાગાકાર. તો એનો જવાબ શું આવે 2. ઓકે, તો એનો જવાબ 2 આપેલું છે કઈ જગ્યાએ. હા, તો જવાબ શું આવશે 2. ખબર પડી. આવું થોડું ટ્વિસ્ટ કરે બીવાની જરૂર નથી. આગળ જઈએ. ભાઈ આ તો વાય અક્ષથી લંબ અંતર કયું આપણે ચેકી જ દેવાનું. વાય ચેકી જ દેવાના. બોલો શું જવાબ આવે. જો -2 હશે ને 2 હશે, કયું લખાય 2 લખાય. હા, શું આવે વેરી ગુડ -2. જવાબ પ્લસ આવે કારણ કે અંતર હંમેશા ધન હોય. પ્રગતિનો માર્ગ 1 માર્ક જાય સીધું. ફરીથી કયું અક્ષ છે વાય અક્ષ. વાય અક્ષ હોય તો કયાને પેલો ચેકડો મારવાનું વાય ને ચેકડો મારવાનું. પહેલું હોય એક્સ, બીજું હોય તો આપણે કોને ચેકડો મારવાનું વાય ને ચેકડો મારવાનું. કેમ વાય ચેકડો મારી દીધો. હવે શું આવ્યું -2. તો -2 તો લખાય નહીં. કેમ ના લખાય અંતર હંમેશા પ્લસ હોય તો જવાબ શું લખાય +2. અને તમને મસ્ત તૈયારી કરી રાખી છે બોર્ડ વાળા કે તમે ખાડામાં પડો. ઓકે, અને તમે પડવાના છો. એક તો પડી ઉભો થયો છે. ભાર્ગવ આનો જવાબ આપો. દુનિયાના બધા જ ચોરસ શામાં જાય સમરૂપમાં કે એકરૂપમાં. દુનિયાના બધા જ ચોરસ શામાં જાય સમરૂપ કે એકરૂપ. થિયરી ચલાવું કે રહેવા દઉં. ડાયરેક્ટ જવાબ બોલું તો જવાબ શું આવશે સમરૂપ. દુનિયાના બધા ચોરસ કેવા આવે સમરૂપ આવે. ચલો હું એમ કહું આપણા ઘરમાં લગાયેલી ટાઈસો શામાં જાય સમરૂપમાં કે એકરૂપમાં. એકરૂપમાં જાય. તમારા હાથમાં પહેરેલી બંગડી સમરૂપમાં જાય કે એકરૂપમાં. કોન્સેપ્ટ તો ખબર નહીં, ફેકમ ફેક ચાલુ છે. ચલો એક નાનકડી થિયરી છે, ભણી લો ફટાફટ. ભણી લો, ધ્યાન આપી દો. સમરૂપ અને એકરૂપ આનો અર્થ ધ્યાન આપજો. પહેલો તો આકૃતિ જુઓ. આકૃતિ ઉપરથી અંદાજો આવી જશે કે ભાઈ શું. ક્લિયર. આને કહેવાય સમરૂપ, આને કહેવાય એકરૂપ. બેઠું એના જેવું દેખાય છે. બીજી એક વસ્તુ આપણે આની વ્યાખ્યા જોઈ લઈએ. આકાર કેવો સમાન, કદ કેવું અલગ. કદ કેવું છે કદને શું કહેવાય સાઈઝ. સાઈઝ કેવી છે અલગ. ચલો આમાં જોઈએ. આકાર કેવું સમાન, કદ કેવું એ પણ સમાન. ક્લિયર. બીજી એક વસ્તુ સંજ્ઞા જોઈ લે. આની સંજ્ઞા કેવી આવો આ રીતે. એન્ડ ધેન આની સંજ્ઞા કઈ રીતે આવશે. હવે ખબર પડી. હું એમ પૂછું દુનિયાના બધા જ વર્તુળ બધા એક જ જેવા વર્તુળ હશે કે નાના મોટા હશે. હવે નાના મોટા હોય તો કયો શબ્દ વપરાય. ચલો તમારા હાથમાં પહેરેલી બંગડી કયો શબ્દ વપરાય એકરૂપ. તમારા ઘરમાં આવેલી ટાઈસો એકરૂપ. ખબર પડે છે. હવે ખબર પડી. તમે ફેકમ ફેક ચાલુ તમારાથી. ચલો આનો જવાબ જોઈએ. મસ્ત છે. બેઝિક વાળા માટે મોસ્ટ આઈએમપી છે. આ પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. ધ્યાન આપજો. અહીંયા એકદમ ઈઝી. સૌથી પહેલા ધ્યાન આપી દેજો. આ બંનેનો ગુણાકાર કરો. શું આવે જવાબ. પહેલું સ્ટેપ આવડ્યું. ક્રોસ ગુણાકાર કરો. ક્રોસ ગુણાકાર કરો. આ લાઈન ખબર પડી. ફરીથી આ બંનેનો ગુણાકાર કરો. શું આવે જવાબ 6. ક્રોસ ગુણાકાર કરો. 2 ગુણ્યા x શું આવે 2x. 3 ગુણ્યા y શું જવાબ આવે 3y બરાબર 7.
હવે મને એમ કહો આ 6 ક્યાં જાય? આ 6 બીજાને ઘેર ક્યાં લખાય? ઉપર લખાય. તો 2x + 3y બરાબર શું જવાબ આવવાનો? 42. આવું કોઈ એમસીક્યુ છે? જોઈ લો. નથી. 42 ને આ બાજુ આપણે લાવવા પડશે. ચલો આ 42 ને આપણે આ બાજુ લઈએ તો પ્લસ બને કે માઇનસ બને? તો 2x + 3y - 42 બરાબર 0. કેમ? 42 અત્યારે છે કેવા? પ્લસ. બીજાને ઘેર આવે તો માઇનસ. તો ધેન હવે બોલો કોઈ એમસીક્યુ છે આના જેવું? તો કયા નંબરનો જવાબ આવે? બીજા નંબરનો. મોસ્ટ આઈએમપી છે. આના ચાન્સ છે. આના ચાન્સ છે. ચલો આમાં જવાબ આપો ભાઈ. આ ના આવડે તો એક ઢોકણું લેવાનું, પાણી નાખવાનું અને પી લેવાનું. બોલો શું આવે સૂત્ર? an બરાબર a + n - 1 * d. સૂત્ર કયું છે આમાંથી? ડન. આગળ જવા દો. ક્લિયર. પાછું આપણે ભૂલીએ નથી એટલે માઇનસ આવતું હતું કે પ્લસ આવતું હતું? કેમ કે માઇનસ છે અને પ્લસ છે. આવે તો આ બે માંથી જ જવાબ. ઓકે તો યાદ રાખવાનું માઇનસ આવે. ઓકે આ ખબર પડી. આગળ જઈએ. ચલો વિવેચક નું હાલ જ સૂત્ર લખાયું ડી નું. વિવેચક નું શું બોલાય? ડી નું સૂત્ર હાલ જ લખાય શું? b² - 4ac. ચલો a નું a કેટલા? 4. b કેટલા? -2. c કેટલા? 9. કિંમત મૂકો. ચલો 12 નો વર્ગ 144. 16 × 9 કરો કેટલા થશે? એક આપી દો ભાઈ. બાદ બાકી કરો કેટલો આવે છે? 0. બાદ બાકી ભૂલ કરી છે આપણે? જોઈ લેજો કોઈ ભૂલ થાય છે. હા ઓકે ગુણાકારમાં ભૂલ પડી છે. હા અને આ સાહેબ 10 ચોથી આવે. 9 ને 5 કેટલા? 14. હા તો અહીંયા ભૂલ છે. શું આવે? 0. તો 0 જવાબ છે. હા તો અહીંયા જવાબ શું આવશે? 0. ભાઈ ગુણાકાર ભૂલ થઈ ગઈ. સ્પીડમાં ગણતો હતો. 144 - 144 0. આ થોડું સ્પીડમાં જવા દીધું છે કેમ કે ઈઝી હતું. ભાઈ થઈ જાય યાર. અવાજ નહીં. હો ચલો આગળ જઈએ. કયો એમસીક્યુ આયા આપણે? 11મો. ચલો બોલો શું કહેવાય? જવાબ શું આવે? સામાન્ય બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ. આવડે ને? આ તો આવડે ને. ચલો આગળ જઈએ. ચલો આમાં બોલો. આમાં કોષ્ટકમાં કિંમત મૂકવાની જરૂર નહીં પડે. યાદ રાખજો અહીંયા જવાબ. ચલો આમાંથી શું કોમન નીકળે? 10. અંદર શું વધે? આવું આવે. હાલ જ મેં નિત્ય સમ ચલાવ્યું હતું. કેમ આવું થાય છે? પેન ની બદલે મારું. હવે તો ક્યાં ગયું? ધ્યાન આપજો. આ અત્યારે જ નિત્ય સમ ચલાવ્યું હતું. યાદ આવે છે કઈ? cos² માઇનસ બરાબર 1. તો મને એમ કહો આ બધાની જગ્યાએ શું લખીશું આપણે? 1. તો જવાબ શું આવશે? 10. આનો જવાબ શું આવશે?
10 આનો જવાબ છે. ખબર પડી ગઈ? કિંમત મૂકવાની જરૂર પડશે નહીં. ફરીથી કહી દઉં, કોમન શું નીકળે? 10. અને આનો જવાબ શું આવે? 1. કારણ કે નિત્યસમ નો ઉપયોગ કરવો પડશે. શાનો ઉપયોગ કરવો પડશે? નિત્યસમ. આગળ જી, તફાવત શોધવાનું છે. ડી, સામાન્ય તફાવત ડી. ચલો, -1 માઇનસ આ રીતે કરાય. યાદ તો છે ને? ઉદાહરણ તરીકે હું આવું લખું, આમાં ડી શોધો. આમાં શું શોધો? ડી. તો તમે શું કરતા હતા કે પાછળમાંથી આગળનું શું કરતા હતા? બાદ કરતા હતા. જવાબ શું આવે? જવાબ શું આવે? 3. ફરીથી ધ્યાન. જો સર આવું પૂછો ને તો અમને આવડે, આવું હેલું હોય ને તો અમને આવડી જાય કે જો સાહેબ કોઈ નહીં, 10 માંથી 7 બાદ કરો ને જવાબ શું આવે? 3. પણ આવું હોય ને માઇનસ વાળું અમને ના આવડે. એટલે હું ના આવડે, ધ્યાનથી એક એક શબ્દો જો. પહેલો આંકડો તો એમની મત લખ્યો, આ ખબર પડી. પછી આ માઇનસ તો કરવાનું જ છે. બીજું પાછળ જે આગળ વાળો ભાઈ છે એ માઇનસ છે, તો આપણે શામાં કર્યું? કૌંસમાં. યાદ રાખજો, આવડી ગયું એટલે તમારે 1 માર્ક 100% પાકું. આનાથી બીક લાગતું નથી. થપ્પડ છે ડર નહીં લાગતું. આનાથી બીક લાગતું નથી. આનાથી થોડું બીક લાગે છે. તો કઈ નહીં, -1 ના -1 મૂક્યા, વચ્ચે માઇનસ તો છે જ, અને આ પાર્ટીને છે એમાં મૂકવાનું? કૌંસમાં. હવે ધ્યાન આપજો, માઇનસ અહીંયા નિશાની ચેન્જ કરશે. માઇનસ હંમેશા કૌંસમાં નિશાની ચેન્જ કરે. હવે 5 માંથી 1 કટ કરો, શું જવાબ આવે? 4. તો આનો જવાબ શું આવશે? 4. હવે પડે છે? બીવાની જરૂર નથી. આ +5 અને -1, જવાબ શું આવે? 4. હવે પડી ગઈ? જો આવું તમને હેલું આવડતું હોય, આ દાખલું, તો પછી માઇનસ થી બીક ના લાગવી જોઈએ. એકદમ સહેલી વસ્તુ છે. ક્લિયર? આગળ જઈએ. આનો જવાબ આપો. ચલો, સૌથી પહેલા તો આનો વિસ્તરણ કરો. y² - 2y + 1 બરાબર 2y - તો આવું કરતા આવડે? વિસ્તરણ કરતા આવડે? આવું સિમ્પલ શોર્ટ? આ અને આ ઉડી ગયા. આ 6 ના બાજુ લાવો. y² + 7 બરાબર 0. આને શું દ્વિઘાત સમીકરણ કહેવાય કે ના કહેવાય? જવાબ છે કહેવાય. જવાબ છે કહેવાય. કારણ કે જો 2 ઘાત છે કે નહીં, 2 ઘાત હોય તો શું કહેવાય? દ્વિઘાત સમીકરણ કહેવાય. ચલો, હા બોલો, સમરૂપ છે કે નહીં? હા કે ના? સમરૂપમાં યાદ કરો, આકાર સમાન, કદ અલગ અલગ. યાદ આવે છે? આકાર સમાન છે, આ સમરૂપ છે. તો જવાબ શું આવે? અહીંયા લખવાનું જવાબ સમરૂપ નથી. ખબર પડે છે? ખબર પડી? સમરૂપમાં મેં ખબર શરત લખાઈ હતી કે ભાઈ આકાર કેવો? સમાન. કદ કેવું? પણ અહીંયા તો આકાર જ સમાન નહીં. આના એકરૂપમાં નહીં આવે, ના સમરૂપમાં આવે. ખબર પડે છે આ વસ્તુ? આગળ જઈએ. ચલો, આને શું બોલાય? આવું હોય ને ઓકે, જવાબ લખ્યો હતો એટલે આવડે જ. પણ જવાબ શું આવે? આને શું બોલાય? છેદિકા બોલાય. ક્લિયર? પરીક્ષામાં ચેન્જ થાય રકમ અને આવું પૂછી લે તો XY ને શું બોલાય? સ્પર્શક. તો આ એક વધારાનો દાખલો ખાસ કરજો. આ એક વધારાનો દાખલો ખાસ કરજો. જો આવું પૂછાય આકૃતિ, શું બોલાય? XY ને સ્પર્શક. જો અંદરથી જાય તો શું બોલાય? છેદિકા બોલાય. ચલો, આ જોઈએ. તાકાત નહીં. છેલ્લું. ઓકે, આ છેલ્લું પેપર લઈએ છીએ આના પછી. હવે ધ્યાન આપો. અહીંયા વર્તુળની પરિમિતિ, તમારો અવાજ અહીંયા સંભળાશે. વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્રફળ સરખું છે. હવે ધ્યાન આપજો, વર્તુળની પરિમિતિનું સૂત્ર કોને આવડે છે? અને વર્તુળનું ક્ષેત્રફળ બંને સરખું છે.
આના ચાન્સ 100% છે ફરી આવવાના. ચલો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર 2πr, પેલાનું πr², પાઈ ઉડી ગયા, અહીંથી એક r ઉડી ગયો તો 2 બરાબર r આવે. આ યાદ રાખજો. ફરીથી ચલાવું છું, ધ્યાન આપો. આ પાઈ ઉડી ગયા, અહીંયા r² છે તો એને હું આવું લખાય r ગુણ્યા r² છે તો શું લખાય r ગુણ્યા r. એક r અહીંયા ઉડાડું, એક r અહીંયા ઉડાડું, તો r ની જોડે r તો r, અને અહીંયા શું વધ્યું, તો r ની શું કિંમત આવી, r બરાબર 2 હોય તો વર્તુળનું વ્યાસ જણાવો. વર્તુળનું શું જણાવો, વ્યાસ. ચલો વર્તુળનો વ્યાસ કેટલો આવે, સૂત્ર શું, r વત્તા r, એટલે કે 2 વત્તા 2, જવાબ શું આવે 4. આમાં છે 4 જવાબ, 4 જવાબ છે. જવાબ શું આવશે, મોસ્ટ આઈએમપી છે, રિપીટ થવાના ચાન્સ સૌથી વધારે છે આ એમસીક્યુ. ફરીથી જોઈ લેજો. વર્તુળની પરિમિતિનું સૂત્ર શું, 2πr, ક્ષેત્રફળનું સૂત્ર πr², પાઈ ગયા, અહીંયા r² છે એટલે શું લખાય, r ગુણ્યા r. અહીંથી એક r ગયો, એક ત્યાંથી ગયો, તો ત્યાં શું વધ્યું, ફક્ત એક r, અને અહીંયા શું વધ્યું, 2. હવે પડી ગઈ. આગળ જઈએ. ચલો આ આવવાના સૌથી વધારે ચાન્સ બીજા નંબરમાં છે. ચલો બોલો શું આવશે આમાં. ચલો 10 નો સિક્કો નળાકાર ગણાય. 10 નો સિક્કો એ હંમેશા શામાં ગણાય, નળાકારમાં ગણાય. તો નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર બોલો. આની જગ્યાએ શું બોલું, નળાકાર. તો નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર બોલો. ચલો નળાકાર આવું હોય, ક્લિયર. તો પહેલું બને 2πr, ઉપરનું શું બને πr², નીચેનું શું બને πr². ભેગું કરી દો તો કુલ પૃષ્ઠફળ મળી જાય કે 2πr વત્તા πr² વત્તા πr². 2πr વત્તા 2πr², કોમન કાઢી લો. એટલે અહીંયા એક રહી ગયું ને, h રહી ગયું, h કોમન કાઢો. 2πr, અંદર શું વધે, h પ્લસ r. આવું કોઈ સૂત્ર છે, ગોખવાનું નહીં, સમજવાનું તો આવડે. ચલો આગળ જઈએ. આમાં બોલો થીટાનો કયા વેલ્યુ માટે આવું સત્ય થાય, જો કઈ નહીં, અહીંયા થીટાનું એવું કોઈ વેલ્યુ મૂકો કે જવાબ સરખું આવે. આપણે પહેલા 0 વિચારીએ. ચલો સાઈન થીટાની જગ્યાએ શું મૂકું, 0. થીટાની જગ્યાએ શું મૂકું, 0. હવે મને એમ કહો સાઈન 0 ની કિંમત કેટલી છે, સાઈન 0 ની કિંમત 0. હવે ધ્યાન આપજો, 2 ગુણ્યા 0 શું જવાબ આવે, 2 ગુણ્યા 0 જવાબ શું આવે, ચલો 2. સાઈન 0 ની વેલ્યુ કેટલી, 0. અહીંયા સાઈન 0 ની વેલ્યુ 0, અહીંયા પણ 0, જવાબ શું આવશે. ફરીથી કહું, ખબર ના પડી હોય તો ફરીથી ધ્યાન આપજો. સાઈન આ રીતનું છે, હા કે નામાં તમે મને જવાબ આપો. આવું છે રકમ. થીટાની જગ્યાએ હું પહેલા કઈ કિંમત મૂકું છું, 0. હવે ધ્યાનથી જોજો, આ ખબર પડી. હવે મને કહો આ શું બને, 2 ગુણ્યા 0 એટલે શું બને, હા કે ના, 2 ગુણ્યા 0 શું બને, 0. સાઈન 0 ની વેલ્યુ, ચલો 2, સાઈન થીટાની જગ્યાએ શું મૂકવાના, 0. ચલો 0 ની વેલ્યુ ખબર પડી ગઈ. તો આ યાદ રાખજો, પૂછાય એવું છે. ફક્ત એટલું કઈ યાદ રાખવાની જરૂર નહીં કે ભાઈ સાઈન થીટા વાળું કંઈક પૂછાય તો જવાબ શું યાદ રાખવાનું, 0. મેં આની સાબિતી આપી જ છે. ચલો છેલ્લું જોઈ લો. મહાદેવ કેટલા આપ્યા છે, 20. ત્રિશુર કેટલા આપ્યા છે, 10. આપણી પાસે બીજાને ખબર પડે કે ના પડે, આપણે તો ખબર પડી. મહાદેવ કેટલા, 10. ત્રિશુર કેટલા આપ્યા છે, સોરી મહાદેવ 20, ત્રિશુર 10. અને શોધવાનું શું છે, પર્વત. શોધવાનું શું છે, પર્વત. મહાદેવનું સૂત્ર બોલો. 3, આવું યાદ તો છે ને. ચલો ત્રિશુર માર્યું, પર્વત. ચલો મહાદેવ કેટલા, 20, ત્રિશુર 10. ચલો કેટલા થાય, 60.
આ કેટલા થાય 20 બીજાને ઘેર જાય તો શું બનશે માઇનસ જવાબ શું આવે જોઈ લો 40 જવાબ છે કોઈ જગ્યાએ એક વસ્તુ કહું 20 હોય તો અહીંયા જવાબ શું આવે 20 25 હોય તો જવાબ શું આવે 10 હોય તો જવાબ પણ ઉપર નીચે હોય તો દાખલો ગણવાનો પછી એમાં ગપ્પુ ના ચાલે હવે પડી ગઈ આ વસ્તુ તો જવાબ શું આવે 40 આ તો આવડે નોર્મલ દાખલો ચલો આ તો આવડે છે 80 ગુણમાંથી 80 ગુણ મળે તો કઈ સંભાવના આવે શું જવાબ આવે એ આવે બી આવે સી આવે કે ડી આવે તો જવાબ શું આવશે એ 1/81 કેમ 81 જીરો ગણવાના કોઈને જીરો માર્ક આવી શકે ને એટલે નીચે શું આયા 81 આયા ક્લિયર ચલો આમાં બોલો ગોળાનું ઘનફળ લે હાલ જ આવી ગયું 4/3 આના આવે 4/3 પાઈ આર ક્યુબ 4/3 પાઈ આર ક્યુબ ડન આ રીતનું પૂછાશે પરીક્ષામાં ત્રિજ્યા પાઈ આપી છે હા ઓકે ત્રિજ્યા આર તમને શું આપ્યા છે પાઈ તો આપણે સૂત્ર મૂકીએ 4/3 પાઈ આર ક્યુબ પાઈ એકમની ત્રિજ્યા છે ઓકે જવાબ બદલાશે ભાઈ અહીંયા જવાબ બદલાશે ત્રિજ્યા તમારે શું લેવાના છે પાઈ ત્રિજ્યા શું લેવાના છે પાઈ તો જવાબ આવશે 4/3 પાઈ આર 4 આવું જો જવાબ છે જોય ફરીથી કહું ખબર ના પડી હોય તો ફરીથી કહું ધ્યાન આપજો સર રિયલમાં તો આ જવાબ આવે તમે ચમ પેલું જવાબ લાવો છો આવું ચમ જવાબ લાવો છો આ જવાબ કેમ લાવો છો ભાઈ આ જવાબ કેવી રીતે આવે સમજાવો ધ્યાનથી જો એક શબ્દ ત્રિજ્યા તમને ત્રિજ્યાની રકમ શું આપી છે તો ત્રિજ્યા તમને શું આપ્યા છે પાઈ આટલું ખબર પડી બીજું રહેવા દો આપણે આટલું ખબર ચલો હવે મને એમ કહો ગોળાનું ઘનફળનું સૂત્ર શું ગોળાનું ઘનફળનું સૂત્ર તો આપણને ખબર 4/3 પાઈ આર ક્યુબ હા કે ના ચલો મને એમ કહો આર ની વેલ્યુ કેટલી આર ની વેલ્યુ કેટલી પાઈ આર ની વેલ્યુ પાઈ હવે મને કહો આ 3 અને અહીંયા એક તો છે જ તો ટોટલ કેટલા થાય 4 એટલે જવાબ શું આવ્યો બી આવ્યો એટલે જવાબ શું આવ્યો તમારો બી ક્લિયર આ યાદ રાખવાનું શોર્ટકટ ટ્રીકમાં મન કહો કઈ સંખ્યા છે એકી છે કે બેકી કઈ સંખ્યા છે એકી સંખ્યાનો સરવાળો કીધો હોય શું બોલું હું એકી સંખ્યાનો સરવાળો કીધો હોય તો કયું સૂત્ર યાદ રાખવાનું n² તો જવાબ શું આવે n². તમે ખાસ આ તૈયાર કરી લેજો એકી હોય તો શું આવે n², બેકી હોય તો n² પ્લસ n. પ્રાકૃતિક હોય, પ્રાકૃતિક એટલે કે આવું હોય 1 + 2 + 3 + 4 + 5 આ રીતે હોય. આને પ્રાકૃતિક બોલાય. આને કઈ બોલાય? પ્રાકૃતિક. તો સૂત્ર કયું આવશે? હા, પણ મું હોત, જો મું હોત તો હું આવું તૈયાર કરત. તો એક તીરથી 3 શિકાર થાય. એક તીરથી કેટલા શિકાર? 3. પહેલામાં શું લખવાનું? એકીમાં n², બેકીમાં શું લખવાનું? n² પ્લસ n. પ્રાકૃતિકમાં શું લખવાનું? n² પ્લસ n ભાગ્યા 2. તો એક તીરથી 3 શિકાર થઈ ગયા. કેમ કે રિયલમાં આ એક જ છે, બંને કેવા છે? એક. પણ કોમન લેતા આવડવા જોઈએ. ક્લિયર? પછી આ ઘન વાળું છે. જો ઘન હોય તો શું થાય અને વર્ગ હોય તો શું થાય? તો આ ખાસ સૂત્ર કરજો. ચલો આમાં બોલો, યુઆઈ નું સૂત્ર શું આવે? ઓકે, તો જવાબ શું આવશે? એક. આવું પણ સૂત્ર છે જ. ક્લિયર? તમે જઈ શકો છો, 2 પેપર કરાયા છે.